સાબરકાંઠાના પ્રાંતિજમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે લાંબા સમયથી બિસ્માર, જેના કારણે પ્રાંતિજ શહેર અને આસપાસના ગ્રામજનો પરેશાન। સ્ટેટ હાઈવે પર ક્યાંક ડામર ઉખડી ગયો છે તો ક્યાંક માત્ર કપચી દેખાય છે। કેટલાક સ્થળે હાઈવે ઉપર મોટા ખાડા પડેલા છે। અરવલ્લી અને ગાંધીનગરને જોડતા આ હાઈવે ઉપર દરરોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે। હાઈવે નજીક સરકારી કચેરીઓ અને રેલવે સ્ટેશન આવેલું છે। 7 જેટલી શૈક્ષણિક સંસ્થા પણ અહીં આવેલી છે, જેના કારણે બાળકોને શાળાએ મૂકવા જવા વાલીઓ પણ પરેશાન છે। સ્થાનિકોનું કહેવું છે કે 5 વર્ષથી રસ્તાનું સમારકામ નથી કરાયું। અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવેથી શહેરમાં થઈને પસાર થતો જે આ હરસોલ સ્ટેટ હાઈવે છે તે જોઈ શકાય છે। લગભગ 3 થી 4 વર્ષથી આ સ્થિતિ આ સ્ટેટ હાઈવેની છે। વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ જે તંત્ર છે તે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। પ્રાંતિજ શહેરમાં આસપાસના ગ્રામ્ય પંથકના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે આ રોડ પર આવેલી જે અલગ અલગ 7